तो विद्यार्थी मित्रों આપણે સ્ટાન્ડર્ડ 7 ચેપ્ટર નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓ જેની અંદર સ્વાધ્યાય 1.1 1.2 પતી ગયો છે ત્યારબાદ હવે સ્વાધ્યાય 1.3 જોઈશું કે નીચે આપેલ દરેકના જવાબ લખો। નીચે આપેલ દરેકના જવાબ શું કરવાના છે આપણે ગણતરી કરીને લખવાના છે। અહીંયા દરેકના અંદર જો તમે ગુણાકારના ચિહ્નો દેખાતા હશે તો આપણે ગુણાકારના થોડાક નિયમો જોઈ લઈએ। અહીંયા સાઈડની અંદર કે જ્યારે બંને સંખ્યા પ્લસ હોય तो ए बन्नेनो गुणाकारनो जवाब में शेमां आवशे प्लस में आवशे। ज्यारे बन्ने संख्या माइनस होय केवी होय माइनस तो बन्नेनो जवाब केवो आवशे प्लस में आवशे। ज्यारे एक प्लस होय अने एक माइनस होय तो एनो जवाब आवशे माइनस। ज्यारे एक माइनस होय गुणिया एक प्लस होय तो एनो पण जवाब आवशे माइनस। तो अहींया सरवाळा बादबाकीनी अंदर पण आपणे आ नियम जोई चुक्या छीए पण एनी अंदर एवुं हतुं કે જે જવાબ આવે એની અંદર મોટી સંખ્યા ચિહ્ન લગાવવાનું રહેતું હતું પરંતુ જ્યારે આપણે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણે નાની કે મોટી સંખ્યા જોવાની રહેતી નથી। આપણે ખાલી ઓન્લી ફોર ચિહ્ન જોવાના હોય છે કે પ્લસ 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 માઈનસ માઈનસ પ્લસ પ્લસ માઈનસ માઈનસ અને માઈનસ પ્લસ માઈનસ। તો આથી એક રીત। ત્યારબાદ જોઈએ તો કે જ્યારે કોઈ પણ ઋણ पूर्णांक एक ही संख्या में होय कोई पण ऋण पूर्णांक केवी संख्या में होय एक ही संख्या में होय त्यारे तेनुं सादुं रूप हमेशा ऋण पूर्णांक ज મળે। ફરીથી જોજો કે કોઈ પણ ઋણ પૂર્ણાંક એકી સંખ્યામાં હોય धारो के કહેવાનો મતલબ કે અહીંયા જો તો આ ધન આવી ગઈ અહીંયા ઋણ આવી ગઈ અહીંયા ઋણ આવી ગઈ तो એવી નહીં કોઈ પણ તો ધારો કે અહીંયા લઈ લું -1 ગુણ્યા -3 ગુણ્યા -2 તો આ જે તમે લીધી તો ત્રણ સંખ્યા કહેવાય। કોઈ પણ ઋણ પૂર્ણાંક એકી સંખ્યા તો 1 2 અને 3 एकी संख्या थई तो एकी संख्या में त्यारे आ ऋण पूर्णांकोनुं आपणे सादरूप करीए तो हमेशा शानी अंदर होय तो के ऋणनी अंदर होय। याद राखजो खास के आनो जो सादरूप आपीए तो के जो चिन्ह भूली जाओ हाल अत्यारे चिन्ह ध्यानमां लो नहीं खाली गुणाकार करीए तो 1 तरी 3 3 2 6 पण अहींया एकी संख्या ऋण पूर्णांक तो जवाब आवशे माइनस। तो आ एनी व्याख्या थी कि कोई पण ऋण पूर्णांक एकी संख्या में होय त्यारे तेनुं सादरूप हमेशा शेमां आवशे ऋण पूर्णांक में मळे। तो आ खास ध्यान में लेजो। तो हवे दाखला नंबर ऊपर 1 ऊपर जईए जेनी अंदर 3 गुणिया -1। हवे एक खास एक ट्रीक एक याद राखवा माटे एकदम इजी आ बधा दाखला एकदम इजी थई जाय के आपणे सौप्रथम तो चिन्होने आपणे शुं करतो भूली जाओ। धारो के एमने गुणाकार करता आपणे धोरण 3 थी शीखी आव्या छे के आपणे एमने गुणाकार करीए तो के 3 एका 3 કેટલા થાય 3 એકા 3 પણ અહીંયા જોજો 3 છે પ્લસ અને આ છે માઈનસ તો પ્લસ માઈનસ શું થઈ જાય તો કે માઈનસ। અહીંયા નાની મોટી સંખ્યા ચિહ્ન જોવાનું નથી તો કે -3 જવાબ। ફરીથી જોઈએ તો કે 1 * 225 ચિહ્ન ભૂલી જવાના સૌપ્રથમ ચિહ્નોને જોવાના નહીં તો કે 1 * 225 એટલે કેટલા આવે તો કે 225 પણ અહીંયા જોજો માઈનસ ગુણ્યા પ્લસ તો માઈનસ ગુણ્યા પ્લસ તો જવાબ શેમાં આવશે તો કે માઈનસ માં આવશે। ધીસ ઇઝ ઈઝી। ત્યારબાદ ફરીથી બીજો એક્ઝામ્પલ જોઈએ તો અહીંયા જો 21 ને 30 નો ગુણાકાર ના આવડે તો 21 ના 3 વડે ગુણાકાર કરી દો તો કે 21 તરી કેટલા થાય તો કે 63 કેટલા થાય તો કે 63 અને જે 0 વધે એ પાછળ લગાવી દો। આ થઈ ગયું તમારે 21 ગુણ્યા 30। હવે અહીંયા તમે ચિહ્ન જુઓ તો કે માઈનસ ગુણ્યા માઈનસ તો કે માઈનસ ગુણ્યા માઈનસ એટલે શું થાય તો કે પ્લસ જવાબ। અહીંયા પ્લસ કરો કે ના કરો આ જવાબ સવા છે પ્લસ માં જ છે। હવે બીજી સંખ્યા જોઈએ કે -316 ગુણ્યા -1 तो एक हाथे गुणाकार करी तो आपने एनी ए संख्या पाછી મળશે। तो કે અહીંયા જો માઈનસ ગુણ્યા માઈનસ એટલે કે પ્લસ તો જવાબ 316 જ આવશે। ત્યારબાદ બીજો એક્ઝામ્પલ કે જ્યારે ગુણાકારની અંદર ખાસ જોજો ગુણાકારની અંદર જ્યારે 0 આવે તો કે બધી સંખ્યા શેમાં ફેરવાઈ જાય 0 માં ફેરવાઈ જાય। શેમાં ફેરવાઈ જાય 0 માં કારણ કે જો -15 ગુણ્યા 0 ગુણ્યા -18 तो गुणाकारनी अंदर आखું પદ છે અને એની અંદર શું આવેલો છે શૂન્ય તો આખા પદનો જવાબ શું આવશે 0। ત્યારબાદ આગળ જોઈએ तो -12 गुण્યા -11 गुण્યા 10
તો સૌ પ્રથમ આપણે કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર કરી અને ત્રીજી સંખ્યા સાથે ગુણાકાર કરીશું. અહીંયા જો -12 ગુણ્યા -11, તો -12 ગુણ્યા -11 ચિહ્ન ભૂલી જાઓ. 12 ગુણ્યા 11 કરો તો કે 12 ગુણ્યા 11 કેટલા થાય? તો કે 0 2 1, તો કે થાય 132. કેટલા થાય? 132. પણ અહીંયા જો માઇનસ ગુણ્યા માઇનસ એટલે કે પ્લસ જવાબ આવશે. ત્યારબાદ ગુણ્યા 10 તો જોડે છે જ, ત્યારબાદ 10 તો હજી એનું સાદુરૂપ બાકી જ છે. તો અહીંયા 132 ગુણ્યા 10 તો કેટલો જવાબ આવે? 132 ગુણ્યા 10 તો 132 અને પાછળ એક મીંડું લગાવી દો એટલે કે 1320 જવાબ આવે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર G, 9 ગુણ્યા -3 ગુણ્યા -6. સૌપ્રથમ આ બંનેનું સાદુરૂપ આપીએ તો 9 તરી 27. 9 તરી 27 ગુણ્યા 6 કરો, અથવા તો 6 તરી 18, 6 દુ 12, 6 તરી 18. 18 નો આ કરો, તમને જેમ યોગ્ય લાગે એમ તમે કરી શકો છો. તો અહીંયા જુઓ 9 તરી 27 ગુણ્યા અહીંયા 6 કરીએ, બરાબર. ચિહ્ન હાલ ધ્યાનમાં લેવાની જરૂર નથી. અહીંયા જો 9 તરી 27 ગુણ્યા 6, તો 6 6 36, 6 સીતા 42 નો બગડો વધી 4, 6 દુ 12 ને 4 કેટલા થાય? 12 ને 4 16. તો કે 162 જવાબ આવશે. કેટલા આવશે? 162. પરંતુ હવે ત્યારબાદ જવાબ આવ્યા પછી હવે ચિહ્નો જોઈ લ્યો. ચિહ્નો જો તો અહીંયા પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ, એટલે કે માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ. ફરીથી જો પ્લસ હતા, આ માઇનસ હતા, તો પ્લસ માઇનસ શું થઈ ગયા? માઇનસ. તો એના પછીનું આ માઇનસ વાળું બાકી, તો માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ. ત્યારબાદ જુઓ અહીંયા ત્રણે ત્રણ સંખ્યા માઇનસમાં આપેલી છે. કેવી આપી છે? માઇનસમાં. તો હવે શું કરીશું? તો સૌપ્રથમ આ બંનેનું સાદુરૂપ આપીએ. અહીંયા જોઈ લો -18 એવા ને એવા રાખીએ, ગુણ્યા 5 ચોક 20. કેવા? 5 ચોક 20. પરંતુ જો માઇનસ માઇનસ શું થઈ જાય? પ્લસ, એટલે કે પ્લસમાં જવાબ આવશે. ત્યારબાદ અહીંયા એનું સાદુરૂપ આપવું તો કે 18 ગુણ્યા 20 એટલે કે 18 દુ 36 અને પાછળ 0 અને માઇનસ ગુણ્યા પ્લસ એટલે કે શું જવાબ આવશે? માઇનસ. કેટલો જવાબ આવશે? -360. ત્યારબાદ i, -i 1 ગુણ્યા -2 ગુણ્યા -3 ગુણ્યા 4. તો આનું આપણે સાદુરૂપ આપીએ તો સૌપ્રથમ આ બંનેનું આપીએ, ત્યારબાદ આ બંનેનું આપીએ. તો કે 1 ગુણ્યા 2 એટલે 2 એકા થાય 2, માઇનસ ગુણ્યા માઇનસ એટલે કે પ્લસ, ગુણ્યા ના ગુણ્યા. હવે 4 તરી 12, પણ અહીંયા માઇનસ ગુણ્યા પ્લસ એટલે કે માઇનસ જવાબ આવશે. ત્યારબાદ 12 દુ 24. કેટલા? 24. પણ અહીંયા માઇનસ ગુણ્યા પ્લસ એટલે કે માઇનસ જવાબ આવશે, એટલે કે -24. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર J, આ બંનેનું સાદુરૂપ અને આ બંનેનું સાદુરૂપ. 6 તરી 18 એટલે કે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ, ગુણ્યા 2 એકા 2, માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ, 18 દુના 36. 18 દુના 36. તો આ હતું તમારા એક્ઝામ્પલ નંબર 1, જેની અંદર આપણે આ દાખલા ગણ્યા. આ દાખલા ગણતા પહેલા સૌપ્રથમ આ વસ્તુ યાદ રાખવી ખૂબ જ જરૂરી છે કે જ્યારે બંને ચિહ્નો સરખા હોય ત્યારે સરવાળો પ્લસ ચિહ્ન આવશે, જ્યારે બંને ચિહ્નો અલગ હોય ત્યારે માઇનસ ચિહ્ન આવશે. કોઈ પણ ઋણ પૂર્ણાંકની એકી સંખ્યામાં હોય ત્યારે તેનું સાદુરૂપ હંમેશા શામાં આવશે? ઋણ પૂર્ણાંકમાં જ આવશે. તો આ તો એક્ઝામ્પલ નંબર 1 સ્વાધ્યાય 1.3 નો. તો વિદ્યાર્થી મિત્રો, હવે સ્વાધ્યાય 1.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 2 જોઈશું કે નીચેના દાખલાઓને આપણે શું કરવાનું છે? ચકાસવાનું છે. ચકાસવાનું મીન્સ કે તમારી અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ એની વચ્ચે બરાબર છે, એટલે કે બંને બાજુનો જવાબ સરખો આવે છે કે નહીં એટલું ખાલી ચકાસવાનું છે. તો અહીંયા સૌપ્રથમ આપણે ડાબી બાજુ લઈ લઈએ, એટલે કે ડાબા બરાબર. ડાબા બરાબર અહીંયા 18 ગુણ્યા મોટા કૌંસમાં 7 ગુણ્યા નાના કૌંસમાં -3 બરાબર છે. તો હવે આનું સાદુરૂપ આપીએ તો સૌપ્રથમ કોનું સાદુરૂપ આપીશું? તો કે કૌંસનું સાદુરૂપ આપીશું, કે ગુણ્યા અહીંયા થશે 7, સોરી વત્તા છે અહીંયા વત્તા, તો કે 7 વત્તા ઓછા ઓછા એટલે કે 3. તો અહીંયા 18 ગુણ્યા 7 માંથી 3 જાય એટલે કે 4, તો 18 ચોક, તો 18 ચોક કેટલા થાય? તો 8 ચોક 32. 8 8 8 તો 16, 24, 8 ચોક 32 નો બગડો વધી 3, 4 એકા 4 ને 3 7 એટલે કે 18 ચોક 72 થાય. તો અહીંયા ડાબી બાજુ તમારી થઈ ગઈ. હવે આપણે લઈ લઈએ જમણી બાજુ. કઈ બાજુ? જબા, એટલે કે આ બરાબરની જમણી બાજુ. એટલે કે એનો હતો 18
ગુણ્યા 7 ત્યારબાદ વત્તા 18 ત્યારબાદ શું હતા 18 ગુણ્યા -3 કેટલા હતા -3 તો હવે આનું સાદુરૂપ આપીએ તો કે 18 સિક્કા એટલે કે 7 8 56 નો છોકરો વધી 5 7 1 7 5 12 એટલે કે આનો જવાબ આવ્યો 126 વત્તા હવે અહીંયા 18 તરી અહીં જો પ્લસ વત્તા પ્લસ ગુણ્યા પ્લસ એટલે જવાબ પ્લસ જ આવશે અહીંયા જો 18 ગુણ્યા 3 તો 18 તરી શું થાય તો કે 18 તરી 54 એટલે કે 18 18 36 18 તરી 54 કેટલા થાય તો કે 54 ત્યારબાદ અહીંયા જો પ્લસ ગુણ્યા માઈનસ એટલે કેટલા આવશે તો કે માઈનસ આવશે ત્યારબાદ એનું સાદુરૂપ 126 પ્લસ માઈનસ માઈનસ અને અહીંયા આવશે 54 126 માંથી આપણે શું કરવાના છે 54 બાદ કરવાના 126 અને અહીંયા 54 બાદ બાકી અહીંયા જો 6 માંથી 4 જાય 6 માંથી 4 જાય તો કેટલા વધે 2 કેટલા વધે 2 ત્યારબાદ 12 માંથી 5 જાય એટલે કેટલા વધે તો કે 7 અહીંયા જવાબ આવશે 72 કેટલા આવશે 72 અહીંયા જો ડાબી બાજુનો જવાબ અને જમણી બાજુનો જવાબ કેવો આવે સરખો તો ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા તો આપણે અહીંયા આ ચકાસી દીધો તો દાખલા નંબર એક્ઝામ્પલ નંબર 2 નો પેટા પ્રશ્ન એ ચકાસી લીધો ત્યારબાદ જોઈએ પેટા પ્રશ્ન બી તો એની અંદર પણ જો જબા એમાં પણ જમણી બાજુ જોઈએ તો કે -21 ગુણ્યા મોટા કૌંસમાં -4 વત્તા -6 તો અહીંયા એનું સાદુરૂપ આપીએ તો કે -21 એવા ને એવા સૌપ્રથમ કૌંસનું સાદુરૂપ અહીંયા જોજો -4 વત્તા ઓછા ઓછા અને અહીંયા 6 વત્તા ઓછા ઓછા અહીંયા 6 અહીંયા -21 ગુણ્યા હવે જોજો માઈનસ માઈનસ શું થાય તો કે બંને ચિહ્નો સરખા તો આપણે શું કરીશું પ્લસ એટલે કે સરવાળો તો 6 4 10 શું થાય 10 પણ મોટી સંખ્યા કઈ તો કે 6 એના આગળનું ચિહ્ન કઈ તો કે -10 થાય હવે 21 ગુણ્યા 10 એટલે કેટલા થાય તો કે 210 હવે માઈનસ ગુણ્યા માઈનસ એટલે તો પ્લસ અહીંયા મોટી સંખ્યા તો જોવાની નથી ગુણાકારમાં મોટી સંખ્યા નહીં જોવાની તો અહીંયા આવી ગયો જવાબ બરાબર 210 હવે આપણે ડાબા જોઈએ તો ડાબાની અંદર મોટા કૌંસમાં -21 ગુણ્યા -4 વત્તા -21 ગુણ્યા -6 તો સૌપ્રથમ આ બંનેનું સાદુરૂપ ત્યારબાદ આ બંનેનું સાદુરૂપ 21 ચોક તો કે પહેલા સૌપ્રથમ ચિહ્ન જોવાની જરૂર નથી 21 ચોક કરે તો 4 1 4 ને 4 2 8 એટલે કે 84 તો માઈનસ ગુણ્યા માઈનસ એટલે પ્લસ વત્તા ના વત્તા અહીંયા જોજો માઈનસ ગુણ્યા માઈનસ પ્લસ જ થવાના છે પણ પહેલા 21 ગુણ્યા 6 કરી લઈએ તો કે 6 1 6 અને 6 2 12 તે 121 વત્તા 84 જોઈએ તો 6 4 10 એટલે કે 0 વધી પડી 1 8 ને 2 10 ને 1 11 એકડો વધી પડી 1 ને 210 તો ડાબી બાજુ પણ આપણને કેટલી આવી 210 જમણી બાજુ પણ કેટલી આવી 210 તો અહીંયા આપણે સાબિત થઈ ગયું કે ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા તો ડાબા ઇઝ ઇક્વલ ટુ જબા અહીંયા બંને આપણે દાખલા હતા એ ચકાસી લીધા તો એક ખાસ સૂચના છે કે તમે હું જે પણ બોર્ડમાં કાર્ય કરું છું એ તમારી નોટબુકમાં ખાસ અને ખાસ ઉતારજો અને એના પાછળ મહેનત કરજો અને એ ચોપડો આપણે સ્કૂલ જ્યારે ચાલુ થશે ત્યારે એ ચોપડો દેખાડવાનો રહેશે થેન્ક યુ તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 1.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 3 આવ્યા એક્ઝામ્પલ નંબર 3 ની અંદર પૂછ્યું છે કે પહેલાની અંદર કોઈ પણ પૂર્ણાંક સંખ્યા એ માટે -1 ગુણ્યા a બરાબર શું થાય કેટલા તો કે એક્ઝામ્પલ નંબર 1 માટે જવાબ તો એક્ઝામ્પલ 1 માટે કે -1 ગુણ્યા 1 કે -1 ગુણ્યા a તો એ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા હોય તો કે આપણે કોઈ પણ પૂર્ણાંક સંખ્યાને -1 વડે ગુણીએ તો કે માઈનસ એ જવાબ આવશે એટલે કે માઈનસ પૂર્ણાંક ઋણ પૂર્ણાંક જવાબ આવશે કેમ કે માઈનસ ગુણ્યા પ્લસ એ પ્લસ માં છે એટલે કે માઈનસ જવાબ આવે ત્યારબાદ બીજો એક્ઝામ્પલ જોઈશું કે નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો -1 સાથેનો ગુણાકાર શું થાય એટલે -1 સાથેનો ગુણાકાર તો એની અંદર એ જોઈએ કે -22 તો કે -22 નો -1 સાથેનો ગુણાકાર શું થાય
તો કે એક સાથેનો ગુણાકાર તો સૌપ્રથમ ચિહ્ન ધ્યાનમાં નહીં લેવાનું, એક સાથે એટલે કે એની એ સંખ્યા પાછી મળશે તો માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ. ત્યારબાદ બીજો એક્ઝામ્પલ, એની અંદર 37. તો આમાં પણ માઇનસ 1 વડે ગુણાકાર કરીશું. એક સાથે ગુણાકાર કરો તો એની એ સંખ્યા પ્લસ ગુણ્યા માઇનસ એટલે કે માઇનસ 37. ત્યારબાદ સી જોઈએ એટલે કે 0. તો કે 0 નો ગુણાકાર માઇનસ 1 સાથે કરીએ તો કોઈ પણ સંખ્યા હોય, એવું નહીં કે માઇનસ 1, કોઈ પણ સંખ્યા 0 સાથે ગુણાય તો એ પાછી ફેરવાઈ જશે કોની અંદર, તો કે શૂન્યમાં જ ફેરવાઈ જશે. તો આ તો એક્ઝામ્પલ નંબર 3. આ પણ તમારી નોટબુકમાં જે પણ કાર્ય હું બોર્ડમાં કરું એ તમારી નોટબુકમાં ખાસ અને ખાસ ઉતારતા રહેજો. હા તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 4 જોઈશું કે -1 ગુણ્યા 5 થી શરૂઆત કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકાર લઈને દર્શાવો કે -1 ગુણ્યા -1 બરાબર 1 થાય. આપણે પેટર્ન દર્શાવવાની છે પણ કેવી નિશ્ચિત પેટર્ન નો મતલબ એ થાય, અગાઉના ધોરણોમાંથી શીખતા આવ્યા છીએ કે પેટર્ન એટલે કે 1 3 5 7 તો ખાલી જગ્યા, તો કે 1 3 5 7 પછી શું આવતું, જો 1 2 નથી આવતા, 3 3 પછી 4 નથી આવતા, 5 5 પછી 6 નથી આવતા, 7 પછી 8 ના આવે તો કે આવે 9. એ જ રીતે અહીંયા 2 4 6 8 ખાલી જગ્યા, તો 2 પછી 4 4 પછી 6 6 પછી 8 પછી કઈ આવે તો કે હા વિદ્યાર્થી મિત્રો એ જ કઈ, તો કે 10. કઈ આવશે 10. તો આને કહેવાય નિશ્ચિત પેટર્ન. તો એ પેટર્નનો ઉપયોગ કરી આપણે નિશ્ચિત પેટર્ન દ્વારા આપણે વિવિધ ગુણાકાર લઈને -1 ગુણ્યા -1 બરાબર 1 થાય તે દર્શાવવાનું છે. તો અહીંયા પહેલું સ્ટેપ આપેલું છે કે -1 ગુણ્યા 5 થી શરૂ કરીએ. કેટલા? -1 ગુણ્યા 5 થી શરૂ કરો. તો કે -1 ગુણ્યા 5 કેટલો જવાબ આવશે, તો કે -5. કેમ? તો કે જુઓ માઇનસ ગુણ્યા પ્લસ એટલે કે માઇનસ, 5 એટલે 5. ત્યારબાદ હવે જોઈએ તો કે -1 ગુણ્યા હવે 4 લઈએ. શું લઈએ? 5 પછી 1 ઓછો 4, તો અહીંયા 4 લો તો કે 4 એકા 4 અને આગળનું ચિહ્ન માઇનસ. ત્યારબાદ ફરીથી તો કે અહીંયા -1 ગુણ્યા 3, 1 ઓછા કરો 4 માંથી તો કે કેટલા આવશે, તો કે -3 3 એકા 3 માઇનસ નું ચિહ્ન. ફરીથી -1 ગુણ્યા 3 માંથી 1 ઓછા એટલે કે 2 2 એકા 2 માઇનસ નું ચિહ્ન, માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ જ થાય. ત્યારબાદ -1 ગુણ્યા 1 એટલે કેટલા થાય, તો કે -1 1 એકા 1 અને માઇનસ ગુણ્યા પ્લસ એટલે કે માઇનસ કેટલા થાય, માઇનસ. ત્યારબાદ હવે -1 ગુણ્યા 1 પછી શું આવે, તો કે 0. તો કે એનો જવાબ શું આવશે, 0, કારણ કે 0 ને કોઈ પણ સંખ્યા વડે ગુણો એટલે 0 થઈ જાય. ત્યારબાદ -1 ગુણ્યા 0 પહેલા કઈ સંખ્યા આવે, તો કે -1 સાહેબ. તો અહીંયા જોજો 1 એકા 1 અને માઇનસ ગુણ્યા માઇનસ એટલે શું થઈ જાય, પ્લસ, જે તમારે સાબિત કરવાનું હતું. આ હતી તમારી પેટર્ન. કઈ હતી? નિશ્ચિત પેટર્ન. આ હતી તમારી નિશ્ચિત પેટર્ન. આ દ્વારા આપણે આ સાબિત કર્યું કે -1 ગુણ્યા -1 બરાબર 1 લાયા. તો આપણો એક્ઝામ્પલ નંબર 4 અહીંયા પૂરો થાય છે. તમારે આ દાખલા લખવા હોય તો જ્યારે અહીંયા વિડિયો જોતા હોય ત્યારે અહીંયા એક આવું બટન આપેલું હોય છે વચ્ચે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 1.3 ની અંદર એક્ઝામ્પલ નંબર 5 જોઈએ કે યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી જવાબ મેળવો. તો અહીંયા આપણે આ જે દાખલા છે એની અંદર સાદુરૂપ આપવાનું છે ગુણધર્મના ઉપયોગથી. જેમ કે ગુણધર્મનો ઉપયોગ કરીશું તો આ દાખલા એકદમ ઈઝી બની જશે. તમે જોજો અહીંયા ખાસ તમને ખબર પડી જશે કે જ્યારે અહીંયા એક્ઝામ્પલ નંબર 1 જોઈએ તો કે અહીંયા આ બંનેનું એક જૂથ બનાવીએ. આ બંનેના અંદર જો વચ્ચે સરવાળાની નિશાની છે કે આ બંને જૂથના અંદર તમને એક કોમન વસ્તુ એટલે કે એક સમાન વસ્તુ, એક સમાન સંખ્યા જોવા મળશે. તો કે જો 26 છે ના, તો કે 48 કે હા સાહેબ -48 બંનેના અંદર સરખી સંખ્યા છે. તો કે -48 ને હું 12 કોમન એટલે કે 12 કાઢીશ. ત્યારબાદ હું કૌંસની અંદર લખીશ અહીંયા વધ્યા કે 26 વત્તાના વત્તા અને અહીંયા વધ્યા -36. કેટલા વધ્યા? -36. બરાબર છે. તો હવે સૌપ્રથમ હું કૌંસનું સાદુરૂપ આવીશ. આપણે અહીંયા કયા ગુણધર્મનો ઉપયોગ કર્યો, તો કે અહીંયા વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કર્યો. કયા? વિભાજનના વિભાજનનો
ગુણધર્મ. તો અહીંયા વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કરે. ત્યારબાદ હવે આપણે સૌપ્રથમ કૌંસનું સાદુરૂપ આપીએ તો કે પ્લસ માઇનસ શું થઈ જાય તો કે માઇનસ એટલે કે 26 પ્લસ માઇનસ માઇનસ 36 કેટલા થાય 36. હવે અહીંયા જોઈએ તો કે માઇનસ 48 અહીંયા 26 માંથી 36 એટલે કે 36 માંથી 26 બાદ કરીએ એટલે કેટલા વધે તો કે 10. અહીંયા મોટી સંખ્યા ચિહ્ન તો કે માઇનસ. ત્યારબાદ જવાબ આવશે તો 48 ગુણ્યા 10. આ બંને સાહેબ ગુણાકાર કેમ તમને પ્રશ્ન થતો હશે તો અહીંયા કોઈ ચિહ્ન ના હોય બંને કૌંસ વચ્ચે કોઈ ચિહ્ન ના હોય તો સમજી લેવાનું કે કયું તો કે ગુણાકાર. તો 48 ગુણ્યા 10 એટલે કે 480 કેટલા 480 માઇનસ ગુણ્યા માઇનસ એટલે કે પ્લસ જવાબ એટલે કે પ્લસ 480 જવાબ આવશે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 2 જોઈએ. એની અંદર પણ તમે જોજો ગુણધર્મનો ઉપયોગ કરીશું. કેમ તો કે 8 ગુણ્યા 53 કરીશું તો આપણને બહુ વાર લાગે. 53 ગુણ્યા 125 કરશો તો પણ વાર લાગશે, પરંતુ 8 ગુણ્યા 125 કરજો તમારો જવાબ એકદમ ઈઝી થઈ જશે. જો તો કે અહીંયા 8 એની બાજુમાં હું 125 ને લાવી દઉં, ત્યારબાદ 53 ને પાછળ લઈ જાઉં, બરાબર. માઇનસ 125 હતા એટલે મેં આ માઇનસ સાથે લાયા. અહીંયા આપણે શું કર્યું તો કે ક્રમનો ગુણધર્મ તો ક્રમના ગુણધર્મનો ઉપયોગ કર્યો. તો અહીંયા જોજો 125 ગુણ્યા 8 કરીશ કેટલા 125 ગુણ્યા 8 તમે પણ કરજો 125 ગુણ્યા 8 તો કે 125 ગુણ્યા 8 કરશો એટલે કે જવાબ આવશે 1000. માઇનસ ગુણ્યા પ્લસ એટલે કે જવાબ આવશે માઇનસ 1000 ગુણ્યા 53. જો એકદમ ઈઝી થઈ ગયો કે ના થઈ ગયો? હા સાહેબ. તો કે અહીંયા જુઓ તો કે 53 ગુણ્યા 1000 કરીએ તો કે 53 ગુણ્યા 1000 એટલે કે કેટલા મીંડા તો 3 મીંડા. તો પાછળ 3 મીંડા લગાવી તો માઇનસ નું ચિહ્ન માઇનસ, કારણ કે માઇનસ ગુણ્યા પ્લસ એટલે કે માઇનસ 53000 જવાબ આવશે. ત્યારબાદ એક્ઝામ્પલ નંબર સી જોઈએ. હવે આની અંદર જોજો તમારે સેમ દાખલા નંબર બી જેવા જ છે પણ થોડુંક ધ્યાન આપવા જેવું લાગે. અહીંયા જોજો 15 અને 10 નું ગ્રુપ બનાવીએ અને -25 ને -4 ની જોડી બનાવીએ. તો કે જુઓ 15 ની જોડે હું લઈ જાઉં -10 અને ગુણ્યા -25 ની જોડી બનાવું -4 સાથે. અહીંયા જોજો બંનેની જોડી બની ગઈ. હવે તમે જો સાદુરૂપ આપો તો 15 ગુણ્યા અહીંયા શું કર્યું તો કે તમે ક્રમનો ગુણધર્મ કયો ક્રમનો ગુણધર્મ. તો અહીંયા 15 ગુણ્યા 10 કરો તો કે 150, પણ પ્લસ ગુણ્યા માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. ત્યારબાદ જોજો અહીંયા 25 ચોક 100 કેટલા 25 ચોક 100, પણ માઇનસ ગુણ્યા માઇનસ એટલે પ્લસ જવાબ. હવે જો અહીંયા ગુણાકાર 150 નો 100 સાથે ગુણાકાર કરીએ તો કે 150 અને બીજા બે મીંડા જોડી દો તો કે માઇનસ ગુણ્યા પ્લસ એટલે જવાબ આવશે -15000 કેટલા -15000. ત્યારબાદ હવે એક્ઝામ્પલ નંબર ડી જોઈશું. હવે એની અંદર જો -41 ત્યારબાદ 102 આપેલા છે તો 102 નું આપણે શું કરીશું વિભાજન કરીશું. 102 નું શું કરીશું વિભાજન. તો કે એની અંદર જોજો તો સૌથી નજીકની સંખ્યા કઈ મીંડાવાળી જોવાની, મીંડાવાળી. તો કે સૌથી નજીકની સંખ્યા શું આવે સાહેબ? હા તો કે અહીંયા તો 102 હતા આપણે 100 લખ્યા તો શું કરીશું તો કે +2 કરીશું સાહેબ એટલે 102 થઈ જાય. તો અહીંયા આપણે કોનો ગુણધર્મ નો ઉપયોગ કર્યો? વિભાજનનો ગુણધર્મ. તો વિભાજનના ગુણધર્મનો અહીંયા ઉપયોગ કર્યો. તો અહીંયા જોજો -41 બરાબર અને 100 + 2 હતા. -41 અને 100 + 2. તો અહીંયા જોજો ખાસ તો -41 ને આપણે પહેલા સૌપ્રથમ 100 વડે ગુણીએ. -41 ને સૌપ્રથમ કોના વડે ગુણીએ? 100 વડે. તો -41 ગુણ્યા 100 વત્તાના વત્તા -41 ગુણ્યા 2 -41 ગુણ્યા 2. તો અહીંયા જોજો તમને એકદમ ઈઝી રહેશે કે 41 ગુણ્યા 100 એટલે કે 4100, માઇનસ ગુણ્યા પ્લસ એટલે કે -4100 વત્તા 41 દુ કેટલા થાય તો કે 2 કા 2 અને 4 દુ 8 એટલે કે 82 માઇનસ ગુણ્યા પ્લસ એટલે કે માઇનસ. હવે આનું સાદુરૂપ આપી દો 4100 પણ કેવા માઇનસ અને પ્લસ માઇનસ કેટલા તો કે 82. અહીંયા જુઓ માઇનસ પ્લસ બંને ચિહ્નો સરખા, પ્રક્રિયા સરવાળાની. તો
તો 4100 વત્તા 82 તો કે 4182 જવાબ આવશે મોટી સંખ્યા ચિહ્ન માઇનસ એટલે કે માઇનસ 4182 અહીંયા આપણે A B C અને D દાખલા પૂરા કર્યા ત્યારબાદ બીજા 4 દાખલા આપણે જોઈશું હા તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ નંબર 5 ની અંદર યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને જવાબ લખો એની અંદર આપણે D સુધી જોઈ ગયા છે અહીંયા હવે E F G અને H જોઈશું કે યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે અહીંયા સાદુરૂપ આપવાનું કહ્યું છે અહીંયા જોજો 625 ગુણ્યા -35 વત્તા -625 ગુણ્યા 65 તો હવે આની અંદર જોજો સૌપ્રથમ આ બંનેનું જૂથ જોઈએ આ બંનેના અંદરથી સરખી સંખ્યા આપણે બહાર કાઢીએ અહીંયા જો સાહેબ -625 ને 625 તો અહીંયા તો સરખા છે નહીં તો હવે શું કરીશું તો કે -625 ને અહીંયા સોરી +625 ને -625 છે તો શું કરીએ તો અહીંયા શું કરીએ આપણે 625 -625 ગુણ્યા -1 વડે ગુણી દઈએ એટલે આ +625 થઈ જાય હા કેમ તો કે 625 ગુણ્યા એટલે 625 ને માઈનસ ગુણ્યા માઈનસ એટલે કે પ્લસ ગુણ્યા -35 વત્તા -625 ગુણ્યા 65 હવે જોજો અહીંયા આ મેં ગ્રુપ બનાયા એની અંદર હવે બંનેના અંદરથી 625 શું કરીએ તો કે કોમન એટલે કે -625 ને આપણે બહાર લાયા ત્યારબાદ હવે શું વધ્યું તો કે -1 ગુણ્યા -35 વત્તા વધ્યા અહીંયા શું તો કે 65 શું વધ્યા 65 અહીંયા શું કર્યું તો કે આપણે વિભાજનનો ગુણધર્મનો ઉપયોગ કર્યો કયા વિભાજનનો ગુણધર્મ આપણે છેલ્લે લખી દઈશું -625 હવે જોજો અહીંયા થાય 35 એકા 35 ને માઈનસ ગુણ્યા માઈનસ એટલે શું આવશે પ્લસ 35 કેટલા પ્લસ 35 વત્તા 65 હવે જોજો -625 અને 35 વત્તા 65 એટલે કેટલા થાય તો કે 0 વત્તી 1 અને 4 ને 6 10 એટલે કે 100 જવાબ હવે જોજો એકદમ ઈઝી બની ગયો જવાબ તો કે શું આવશે તો કે 625 ના 625 અને અહીંયા બે જીરો લગાડી દઈએ એટલે કે 62500 પણ કેવા 62500 તો કે માઈનસ કેવા તો કે -62500 હવે આપણે આગળ જોઈએ અહીંયા સોરી લખવાનું ભૂલી ગયા કયો ગુણધર્મ તો કે વિભાજનનો ગુણધર્મ કયો વિભાજનનો ગુણધર્મ ત્યારબાદ અહીંયા પણ સેમ સિચ્યુએશન વિભાજનનો ગુણધર્મ અહીંયા જોજો 7 ગુણ્યા 50 કરીએ કેટલા 7 ગુણ્યા 50 ત્યારબાદ માઈનસ 7 ગુણ્યા 2 કરીએ 7 ગુણ્યા 2 અહીંયા 7 ગુણ્યા 50 ને માઈનસ 7 ગુણ્યા 2 તો 7 × 35 એટલે કે 350 ઓછા 7 દુ 14 અહીંયા આપણે શું કર્યું વિભાજનના ગુણધર્મનો ઉપયોગ કર્યો કયો વિભાજનનો ગુણધર્મ અહીંયા 7 ગુણ્યા 50 માઈનસ 7 ગુણ્યા 2 તો 7 × 35 એટલે કે 350 ને 7 દુ 14 350 માંથી આપણે 14 બાદ કરીએ તો કે 10 માંથી 6 જાય એટલે કે 4 10 માંથી 6 જાય સોરી 10 માંથી 4 જાય એટલે કે 6 અને અહીંયા 34 માંથી 1 જાય એટલે કે 33 એટલે કે 336 પર મોટી સંખ્યા ચિહ્ન પ્લસ અહીંયા આવશે 336 350 માંથી 14 બાદ કરીએ એટલે આપણને જવાબ મળે 336 ત્યારબાદ આગળ વધીએ તો કે અહીંયા જોજો -17 અને ગુણ્યા -30 -30 ની અંદર આપણે આવું કરી શકીએ કે -30 વત્તા 1 જો -30 વત્તા 1 કરી શકીએ કેમ કે જો -30 વત્તા 1 કરીએ તો -29 આવે તો અહીંયા તમે જોજો આનો ગુણાકાર આના સાથે એટલે કે -17 ગુણ્યા -30 ગુણ્યા -17 વત્તા આવશે સોરી કારણ કે 17 -17 ગુણ્યા -30 વત્તા ના વત્તા -17 ગુણ્યા 1 તો અહીંયા ખાસ જોજો કે શું થાય તો આ બંનેનું સાદુરૂપ આપીએ તો 17 તરી થાય 51 કેટલા થાય 17 તરી
51 અને આ 0 બાકી હતા એ 0 લગાડી તો માઇનસ ગુણ્યા માઇનસ એટલે કે પ્લસ જ જવાબ આવશે અહીંયા વત્તા ના વત્તા 17 એકા 17 એટલે કે માઇનસ 17 કેમ કે માઇનસ ગુણ્યા પ્લસ એટલે કે માઇનસ જવાબ આવશે અહીંયા જોજો તો કે 510 અને પ્લસ ઓછા ઓછા અહીંયા 17 તો કે 510 માંથી 17 બાદ કરીશું આપણે શું કરીશું 510 માંથી 17 તો કે 10 માંથી 7 જાય તો કે 3 જવાબ આવે કેટલા આવે તો કે 3 10 માંથી 10 એટલે કે અહીંયા જોજો તમે આ રીતે પાછળ રફની અંદર બાદબાકી કરજો અહીંયા આવશે 10 અને અહીંયા આવશે 50 10 માંથી 7 જાય તો 3 50 માંથી 1 જાય તો 49 કેટલા 49 તો કે 403 નો જવાબ આવશે મોટી સંખ્યાનો જવાબ પ્લસ ત્યારબાદ હવે અહીંયા જોઈએ h ની અંદર અહીંયા પણ શું આવશે તો કે વિભાજનનો ગુણધર્મ ત્યારબાદ આગળ વધીએ તો કે -57 ગુણ્યા -19 ને +57 આપણે આની જેવું સિચ્યુએશન થઈ કે અહીંયા +625 અને અહીંયા -625 હતા અહીંયા -57 ને અહીંયા +57 તો અહીંયા શું કરીએ તો કે -57 ગુણ્યા -19 વત્તા -57 ગુણ્યા -1 -57 ગુણ્યા -1 એટલે તમારે +57 થઈ ગયા તો હવે જોજો આ બંનેના અંદરથી કોમન શું નીકળશે તો કે -57 કેટલા -57 તો ગુણ્યા કૌંસની અંદર શું વધ્યું તો કે અહીંયા -19 વધ્યા કેટલા વધ્યા -19 અને વત્તા અહીંયા વધ્યા -1 વત્તાના વત્તા જ હતા ત્યારબાદ આગળ -57 ગુણ્યા અહીંયા જોજો માઇનસ પ્લસ થાય માઇનસ કેટલા થાય -1 તો -57 ગુણ્યા અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે કે સરવાળાની પ્રક્રિયા તો 19 ને 1 20 મોટી સંખ્યા ચિહ્ન માઇનસ તો 57 ગુણ્યા 2 કરીએ કેટલા 57 ગુણ્યા 2 કરીએ તો 7 દુના 14 વધી પડી 1 5 દુ 10 ને 1 11 114 કેટલા થાય 114 અને 1 0 મૂકવાના હતા જે 20 ની પાછળ હતા અને માઇનસ ગુણ્યા માઇનસ એટલે કે પ્લસ જવાબ આવશે એટલે 1140 તો અહીંયા ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે સાદરૂપ આપ્યા એની અંદર આ તમામે તમામ 8 દાખલા હતા એ તમામે તમામ આપણે ગુણધર્મનો ઉપયોગ કરીને જવાબ લાયા તો તમે આ બોર્ડનું જે પણ કાર્ય થાય છે તમારી નોટબુકમાં ખાસ અને ખાસ ઉતારતા રહેજો